રાજકોટમાં એસઆઈઆરની કામગીરી વચ્ચે બીએલઓનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં સોસાયટીના પ્રમુખ આજીજી કરતા હોવાનું સામે આવ્યું છે। પ્રમુખને ફોર્મ પરત આપવા મહિલાએ બીએલઓને આજીજી કરી છે। એસઆઈઆરની કામગીરી વચ્ચે બીએલઓનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોસાયટીના પ્રમુખને આજીજી કરતા હોવાનું સામે આવ્યું છે। પ્રમુખને ફોર્મ પરત આપવા મહિલા બીએલઓએ આજીજી કરી છે। ફોર્મ અપલોડ ન કરાય તો ધમકી આપતા હોવાનો દાવો છે। રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખાતા હોવાનો ઉલ્લેખ કર્યો છે। વાતચીતમાં મહિલા બીએલઓ રડતા રડતા આપઘાતની વાત કરે છે। પ્રમુખ શિક્ષિકાને આપઘાત ન કરાવી સમજાવી રહ્યા છે। હા, હવે તમારે સોસાયટીમાંથી કેટલા બાકી છે? સોસાયટીમાં કેટલાય બાકી છે, કોઈ ફોર્મ આપતા નથી પાછા। તમને પોગે લાગુ ભાઈ, હું મહેરબાની કરીને થાકી ગયા। કેટલા મેસેજ એને નાખીએ છીએ, આટલું લિંક આપીએ, આટલું હા, આ અમારે ગાંડા જવા રે, અમારે આવી ગયા ને અમને। હવે તમે એક કામ કરો, બીજું કાંઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો। મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી। ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે। ઓહો, હું કાલે 12:30 વાગે, રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી। વિચાર કરો મારી હાલત કેવી હશે એમ। આ તો બહુ અઘરું કહેવાય। હવે તમને આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ। અમને એટલા હેરાન પણ નો આવતું હોય, નો થતું હોય તો તેલ લવાઈ ગયું, બીજું શું હોય? એમને તો એ લોકોને અમે ખુલાસા માંગે, કેટલી માથાકૂટ હાલે છે એમાં ભાઈ। નથી, ઈઝી નથી, આ સહેલું નથી, નથી આપી જતા ને, બહુ અઘરું છે। અને કરતા તાળા મારી દીધા એવું કહીએ ને તો સારું પડે એમ। પણ નથી આપવા જતા તો શું કરવું? મેસેજ મૂકી દઉં હજી પાછો અત્યારે કે ભાઈ તમારે તાત્કાલિક બધા ફોર્મ મારા ઘરે જમા કરો। કોરા દઈ દો ને તોય હાલશે। મારા ભગવાને ને કઈ કોરા આપો, આ બેન ને સમજો ન કરી આપઘાત કરીને મરી જાય। અરે એવું થોડું વિચાર કરાય, એમાં શું કઈ નોકરી હાટું એવા આપઘાત કરવાના હોય? આપણે જીવનું ને આપણું છોકરાઓનું જોવાનું હોય, આ કઈ જોવાય? એટલે અમારે ઉપરથી નથી સમજતા વાત છે ભાઈ। એમાં બીજો રસ્તો કઈ નથી એમ। હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે, નોકરી નથી મૂકવા દે। તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા। આ નાલાયક સરકાર કેવી ઓલી છે, તમે વિચારો તો ખરે। આમાં આપણે એવું વિચાર કરીએ કે ભાજપ સરકાર આવી છે ને આપણે કઈક સારું કરશે। આમાં બધાને હેરાનગતિ એવડી મોટી થઈ ગઈ છે ને, વાત કરો માં। અમારી હેરાનગતિ હદ બાર છે। હું સાવ થાકી છું। ઓહો, આપઘાતનો વિચાર ન કરો બેન, આપણે હે ને હા, નો થાય તો કાઈ નહીં, એવું ન હોય। એ વાત સાચી, પણ તમે જવાબ ઉપર આપી દેવાનો। નો આપતા હોય તો કઈ શું કરવું? કઈ પરાળે કોઈને ડેલા ખખડાવવા જવાનું? અમે તો તમે તમારી ફરજ નિભાવી દીધી, તમે ઘરે પહોંચાડી દીધું છે, હવે પાછા ન આપતા હોય નો માને તો હાલો અમારે ભેગા કે હાલો મારી યાર વાત કરાયજો કોક ને, તમારા સાહેબ ને અધિકારી કે ભાઈ નથી અમારે લતો જેવો છે, નથી ગાંડા જેવા છે, અને સમજતા એકેય રાતમાં મારા મેસેજ મૂકેલા, હું એને બતાવું મારા ગ્રુપ ની અંદર મેં મેસેજ મૂકેલા છે। ઈ વાત સાચી, પણ ઈ નથી, ઈ કોઈ વસ્તુ નથી માનતા ભાઈ। હું કદાચ અહીંયા 50 જણા ઉભા રાખું ને, કોઈનું નથી હલાવતા। એમ તો શું કરવાનું? ઘરે ઘરે એક કામ તમે એકાદો માળા એવો રાખી ઘરે ઘરે ફોર્મ જેટલા ભરાય ને એટલા લઈ લ્યો, બાકી કલેક્ટ કરી લ્યો, કોરા લાવો કઈ એમને। અત્યારે તમે મેસેજ નાખો, હું આવું 2 વાગે લઈ જાઉં, આપી જાહે અત્યારે તો હાલો મેસેજ તો હું અત્યારે જ રિસીવ ઓલો મૂકી દઉં ઓલામાં। ઉલ્લેખનીય છે, ગુજરાતમાં એસઆઈઆર ફોર્મની કામગીરીમાં જોડાયેલા 6 બીએલઓના ફરજ દરમિયાન મોત થયા છે, જેમાં મોટા ભાગે હાર્ટ એટેક તો કોઈ અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે। એસઆઈઆરની કામગીરી બીએલઓની ફરજ બજાવતા ગીર સોમનાથ કોડીનાર દેવડી ગામના શિક્ષક અરવિંદભાઈ વાઢેર અને એક સુસાઇડ નોટ છોડી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। સુસાઇડ નોટમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી, અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।